એ ભાઈ ઉપયોગ ખોટો કરો ને પાછળ તો ગરમી કરવાની ભાઈ. અરે રૂપિયા આપે નાની વાત નહીં ભાઈ. એ મોનથી બોલ ભાઈ, બકાલો નહીં કરવાનો. તો રાધનપુર પંથકમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. અનેક લોકોએ ગેરકાયદેસર કનેક્શનો લીધા છે અને આ કનેક્શનો હોવાના કારણે પીવાના પાણીની સમસ્યા અનેક વખત સર્જાતી હોય છે. અનેક નેતાઓને રજૂઆત કરવામાં આવતી હોય છે. પાણી પુરવઠાના અધિકારીઓ માત્ર ને માત્ર નોટિસો આપતા હોય છે. ત્યારે હવે ગેરકાયદેસર કનેક્શનો કાપવા માટે જાય છે, પરંતુ ત્યાં ઘર્ષણ થાય છે. ખેડૂતો એવું કહે છે કે પૈસા આપ્યા છે એટલે બધા તમે પૈસા ખાઈને બેઠા છો, પરંતુ સામેથી જવાબ મળે છે કે તમે પૈસા આપ્યા હોય તો તમે અરજી કરો. અનેક આવા ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે પાણી પુરવઠાના પાણીની ચોરીની. આમ તો અનેક વખત પાણીની ચોરી થતી હોય છે, અનેક વખત લોકોમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે અને અનેક વખત રજૂઆતો પણ થતી હોય છે કે પીવાનું પાણી આવતું નથી. અનેક વખત આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. ત્યારે પાણી પુરવઠા દ્વારા ગેરકાયદેસર કનેક્શનો કાપવા માટે પાણી પુરવઠાના અધિકારીઓ જાય છે અને ત્યાં વિડીયો ચાલુ રાખે છે. ત્યારે ખેડૂતો અને ગ્રામજનો સહિતના જે લોકો છે તેમના અને આ પુરવઠાના અધિકારીઓ વચ્ચે મયમેતુના દ્રશ્યો સામે આવે છે. અનેક જગ્યાએ નોટિસો આપી છે, છતાં પણ આ નોટિસો બાદ પણ ગેરકાયદેસર કનેક્શનો રાખવામાં આવ્યા છે. છતાં પણ આ પાણી પુરવઠાના અધિકારીઓ ફરિયાદ કરતા નથી, એટલે એ જ કનેક્શનો ફરીથી જોડી દેવામાં આવતા હોય છે. રાધનપુર હાઈવેની તમામ જે હોટલો છે તેના ગેરકાયદેસર કનેક્શનો છે, જેમાં ઓનેસ્ટ હોટલ હોય કે પછી હાઈવેના એ ધંધાદારીઓ હોય, આ તમામ જે ધંધાદારીઓ છે તેમના ગેરકાયદેસર કનેક્શનો હોવાના લીધે ભાઈ ઉપયોગ ખોટો કરો ને પાછળ તો ગરમી કરવાની ભાઈ. અરે રૂપિયા આપે નાની વાત નહીં ભાઈ. એ મોનથી બોલ ભાઈ, બકાલો નહીં કરવાનો. તો લઈ લો એટલે એક તો પાણી ખોટો ઉપયોગ કરે ભાઈ, વાતું કરી બીજી. અરે હોય જે બધા કરજો અરજી, પૈસા ખેંચો તો અરજી કરી દો. ગાળ નહીં બોલવાની. અરે હો તમારે તો ખોટો ઉપયોગ થોડો કરવાનો. વાત કરો, ગાળ નહીં બોલવાની ભાઈ. ભાઈ લાઈન ઉખેડ ભાઈ, આટલી આખી લાઈન ઉખેડ. નોમ બોલો તમારું કાકા, નોમ બોલો, આખું નોમ બોલો ને, બોલો આખું નોમ, નોમ બોલો તમે તાર. ગરમી કરો આટલી જોડે રહીને બરોબર. એક કનેક્શન થાય, જો તમારી ગામની કોઈ લાઈન નું કનેક્શન થાય તો તમારી જવાબદારી રહે. ગામ પંચાયત ની અંદર તમારી તલાટીની જવાબદારી છે બરોબર, તમારી જવાબદારી રહે. આ જો 3 ઇંચની પાઇપલાઈન નું કનેક્શન છે આમાં. આ કશું હતો નહીં. તમે તારે રસ્તા વચ્ચે લાઈન બંધ કરી નાખો. હા, કઈ રસ્તા વચ્ચે કહો? અત્યારે હાલ ભાઈ અમે શેરગઢ ગામે આવ્યા, તમે શેરગઢ ગામની વાત કરશો, બીજી બધી વાત ના કરો બરોબર. તમે ગામ, તમને છેલ્લા 4 વર્ષથી ગામમાં જાણ કરી કે તમે ડાયરેક્ટ ના વાપરશો, સંપનો ઉપયોગ કરો, તેમ છતાં તમે કોઈ ના સંપની સફાઈ કરી, ના મોટર વાપરી. 4 વર્ષ હાથ નહીં અડાવવાનું ભાઈ બરોબર. હા, કોને તમારે રાખવું પડે ભાઈ. પાણી પુરવઠા ના રાખે, ગ્રામ પંચાયત રાખે, પાણી પુરવઠા ના રાખે. હા તો મોટર લાવો, ક્યાં કે તમને આપી છે? તમારા સરપંચ ને પકડો. કોણ સરપંચ? સરપંચ કોણ હતા તમારા મોટર આપે એમને? એ નહીં, જે તે ટાઈમે બને ત્યારે બી મોટર આપી. હા તો 5 દાડા એમને તમને 4 વર્ષથી પૂછો ભાઈ, સરપંચ તમને કેટલા વર્ષથી આગળ આવ્યા ભાઈ તમે આની મોટર લાવો, આ ટાંકી ચાલુ કરાવો? કેટલા વર્ષથી તમને જાણ કરી? ક્યાંથી ડેમેજ બતાવો, કઈ ડેમેજ છે, કઈ વસ્તુ? એ તો પાઇપ ચેન્જ કરવાની છે, ડેમેજ થોડી થોડી ડેમેજ છે. હા તો પાઇપ ડેમેજ તો કોણ કરી આપશે? કોણ કરી આપશે? પણ એ કોણ કરી આપે? ગ્રામ પંચાયત ને કરવાનું છે વસ્તુ. તમે ગ્રામ પંચાયત ને કરવાનું છે વસ્તુ. હા તો પણ એને તમે આટલા સ્માર્ટ તો તમારે કેવું હતું ત્યારે તમે ક્યાં ઉગ્યા હતા? આ તો અમે નતા, અમે નતા. હા બસ બરોબર. તમારે ના હોય, ગ્રામ પંચાયત ને સોંપી હોય, ગ્રામ પંચાયત આ બંને વસ્તુ. પાણી પુરવઠાનું કામ તમારા આ સમય પાણી પાડી આપવાનું છે. એથી આગળ બધું જ ગ્રામ પંચાયતની જવાબદારી છે. કોઈ પાણી સંપ બનાવી આપ્યો, ઈએસઆ બનાવી આપી, પાણી બનાવી આપીને ગ્રામ પંચાયત સોંપી દીધી બરોબર. ખેતર રહ્યું
અહીંયા વચ્ચે ખબર રસ્તા વચ્ચે લાઈન નાખી, હવે એની ઉપર આપણે ડામર રોડ મંજૂર થશે તો આ મિત્ર એવું કહે કે ભાઈ રસ્તા વચ્ચે હોય તો ના તૂટે તો, પણ અત્યારે તમે રસ્તા વચ્ચે લાઈન ના નાખાય. ભાઈ બીજા મારે કોઈ વાત ભાઈ તો જ એલા સબીરભાઈ શું કરવાનું ખોદાવરો હોય કોણ જો કનેક્શન હતો સરપંચ લાઈન બતાવો તમારી. ઉભા હા સાહેબ ઉભા નહીં, વિડીયો ઉતારે ને અધિકારી તરીકે વિડીયો ઉતારતા એનો શરમ આવી. એમાં છે ને શરમ ભાઈ, હું ક્યાંય ખોટું કઈ કરવા આવ્યો તમારી જોડે ખોટું જ કરવાનું ને તો ભગવાન બોલો ને પણ હા ભાઈ બોલો હા રે જલ્દી કરી આવો. મેં પહેલી વખત અધિકારી જેવો વિડીયો ઉતાર્યો. પણ કોણ કરી આપો ભાઈ, કોણ કરી આપે એમને કોણ કરે? તમારે ઘેર પાણી ના આવતું હોય, સાંભળો દાદા મારી વાત સાંભળો, તમારે ઘેર પાણી ના આવતું હોય વાપરો એમને, તમારે ઘેર પાણી ના આવતું મેં તમને 10 વાર જાણ કરી 4 વર્ષમાં કે ભાઈ તમે આટલું કામ કરજો, તમે 4 વર્ષથી ના કરો તો તમારી ભૂલ કે મારી ભૂલ? પણ કોણ ચેક કરે હવે તમને આટલા વર્ષથી કઈ કોણ ચેક કરે? પણ 4 વર્ષ આપ્યો, હવે કેટલા બીજા 10 વર્ષ આપવાના? અરે નજુપુરા પોણી જતું, તમે નજુપુરા એકવાર ઓટો મારીને આવો. હું છેલ્લા 15 દિવસથી નજુપુરા જઉં. હા તમે ક્યાંથી તમે ડાયરેક્ટ લાઈન કરી ક્યાંથી આવો? તમારે તમે જૂની લાઈન તમે હીરાભાઈ ડેલિકેટ ને ફોન કરો. હીરાભાઈ ડેલિકેટ મારી જોડે હતા, અમે 4 વાર હોય અહીં ગયા. તમને કીધું તમે જૂની લાઈન ઉપર ના રહેશો, જૂની લાઈન બંધ, તમારે નવી લાઈન થી જોડાણ કરી આપ્યો. તમે તમારી સમ ચાલુ કરો, તમે કર્યો? પણ ક્યાંથી આવે જૂની? એ તો કલાક આવે સારું કે કલાકે બંધ, તમારે નવી લાઈન વાપરવાની છે. નથી પહોંચતું એટલા માટે તમે સમજો, તમે સમજો મારી વાત, તમે વાત સાંભળો. તમે આટલા વર્ષથી પાણી લો છો, અમે આજ શેના માટે આવ્યા? કારણ કે તકલીફ પડે એટલે. બાકી અમને કોઈ ઇસ્યુ નહીં કે તમે પાણી, તમારે પાણી પીવા માટે જ પાણી છે. પ્રેશર છે પાછળ, અહીંયા એટલા બધા કનેક્શનો એક જ છે, સુધી પાણી પહોંચે એમ જ નહીં. બધા આ પૂછો સપ્લાય કેટલા કનેક્શન આપ્યા પૂછો એમને. હું તમને શું તમારા ગામના કેટલા કનેક્શન કાપ્યા? કેટલા કનેક્શન કાપે? અરે પણ 100 લીટર બદલે 5 લીટર વાપરો, બગાડ થોડો દેખાય. તો તમે વધુ વાપરો, પાછવાળા નહીં જતું. બધા ડાયરેક્ટ કનેક્શન કરે તો ટોકિંગ સમ નહીં વાપરતા. આ વિડીયો જોઈને એવું થયું હશે કે પાણી પુરવઠાના અધિકારીઓ ત્યાં ગેરકાયદેસર કનેક્શનો કાપવા માટે જાય છે, ત્યાં ખેડૂતો અને ગ્રામજનો સાથે ઘર્ષણ થાય છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ખેડૂત દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે કેટલા પૈસા લઈ જવામાં આવ્યા છે, એ પૈસા બધા લઈ ગયા છો, અને આવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સામેથી પાણી પુરવઠાના અધિકારી કહી રહ્યા છે કે જેણે પૈસા લીધા હોય એના વિરુદ્ધ તમે અરજી કરો. આ બધું જોવા મળી રહ્યું છે. ત્યારે આ ખેડૂતના સવાલથી એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે કે જો પાણી પુરવઠાના એ કયા કર્મચારીઓ પૈસા લઈને અત્યાર સુધી આ ગેરકાયદેસર કનેક્શન રાખવા દીધું, એ પણ સવાલો છે. પાણી પુરવઠાના અધિકારીઓ વચ્ચે મય તૂતુના દ્રશ્યો સામે આવે છે. પાણી પુરવઠાના અધિકારીઓ વિડીયો રાખે છે, આટલું મોટું ઘર્ષણ થાય છે, અને આ ઘર્ષણ વચ્ચે ગેરકાયદેસર કનેક્શનો કપાય છે. આવું તો અનેક વખત થતું હોય છે, પરંતુ ગેરકાયદેસર કનેક્શનો કપાયા બાદ ફરીથી એ જ કનેક્શનો લગાવી દેવામાં આવતા હોય છે. એટલે જ આગળના ગામડાઓમાં પાણી પહોંચતું નથી, અને અનેક વખત રજૂઆતો આવતી હોય છે, અનેક વખત પાણીની અરાડ હોય છે, અનેક વખત પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. રાધનપુર હાઈવે લઈ લો, પાલનપુર હાઈવે લઈ લો, કે પછી એ વારઈના તમામ જે હાઈવેની હોટલો લઈ લો, આ તમામ જે હોટલો છે તેમાં ગેરકાયદેસર કનેક્શન હોવા છતાં પણ એ કનેક્શનો ફરીથી લગાવી દેવામાં આવે છે. આમ તો હાઈવેની કેટલીક હોટલોમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા અનેક વખત નોટિસો આપવામાં આવી છે, છતાં પણ એ જ ફરીથી સિલસિલો યથાવત છે. જો આવું ફરીથી ગેરકાયદેસર કનેક્શનો આ હોટલો માલિક કરતા હોય, સંચાલકો કરતા હોય, તો તેમની સામે FIR કરવી જોઈએ. પરંતુ આ પાણી પુરવઠાના અધિકારીઓ આ FIR નથી કરતા, એટલે જ આ પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પાણી પુરવઠાના અધિકારીઓની ઢીલી નીતિ કેમ હોય છે એ સવાલો છે, કારણ કે ગેરકાયદેસર કનેક્શનો અનેક જગ્યાએ જોવા મળે છે, અને આ ગેરકાયદેસર કનેક્શનો હોવાના લીધે પાણી હજારો લીટર વેડફાતું હોય છે. આવું પાણી અનેક જગ્યાએ વેડફાઈ રહ્યું છે, છતાં પણ આ પાણી પુરવઠાના અધિકારીઓ FIR કરતા નથી. ત્યારે આ સમસ્યા ઊભી થાય છે. જોઈએ હવે આવનાર સમયમાં પાણી પુરવઠાના અધિકારીઓ કોના ઉપર FIR કરે છે, કોને કેટલો દંડ કરે છે, કોના કનેક્શનો કાપે છે. પરંતુ હાલ તો કનેક્શનો કાપતા પાણી પુરવઠાના અધિકારીઓ જોવા મળી રહ્યા છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ
લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.